ખેડૂતો સાથે અન્યાય થાય છે તેના વિશે અમે આ નાટક રજૂ કર્યું છે કે જેથી બધા પબ્લિકની, અદાણીની અને બધા ખેડૂતોની આંખો ખુલે। અને અમે આમાં 5 જ કલાકનો સમય લીધો હતો અને આ 1 કલાકનું નાટક અમે રજૂ કર્યું છે। આજે પોતાના ખેતરોથી રસ્તા પર આવવા મજબૂર થયો છે। આનાથી મોટી શરમની બાબત આપણે શાસકોને વાંચી એટલે બીજી શી હોઈ શકે। આજે એક બધી પવિત્ર ભરા સાક્ષી છે કે આ લડાઈ કોઈ વિકાસની સામે નહીં પણ વિકાસના નામે ચાલતી ખાનગી કંપનીઓની સામે છે। એ તો નાટક હતું। એ નાટક જોવા માટે મોરબીથી 45 થી 50 બસો આવેલી છે અને 8 થી 10,000 બહેનો આ નાટકમાં જોવા માટે ભાગ લેવામાં આવ્યો છે। ખાસ કરીને આ નાટકમાંથી એવું જાણવા મળે છે અને બધાને ઉદ્દેશ એ આપે છે કે નાટક રૂપે કે આપણે જલ્દીથી જલ્દી અદાણી અને સરકારને કેવી રીતે પહોંચી શકશું અને નારી શક્તિ ખેડૂત પુત્રી શું છે એ ખાલી દેખાવામાં નારી છે એ એના મૂળિયા ઉખાડીને ફેંકી શકે એટલું એનામાં જુનૂન છે। છેલ્લા 8 દિવસથી આમરણાંત ઉપવાસ ચાલુ છે। એમાં હજારો ખેડૂતોનું ગુજરાત આખામાંથી સમર્થન આવી રહ્યું છે, છતાં તંત્રની ખુલતી નથી। એટલે આજે અમારી દીકરીઓએ કે જે તાનાશાહી કંપની છે અદાણી કંપની, એ અદાણી કંપનીનું એક નાટક કરેલું છે અને ગુજરાત સરકારને એક સંદેશો દીધો છે કે આપ સાહેબ સમજી જાઓ, શાનમાં સમજી જાઓ। આ દીકરીઓ રોડ ઉપર આવી ગઈ છે, શાનમાં નહીં સમજો તો આવનારો સમય કપરો રહેશે અને આંદોલન ઉગ્ર બનશે।